જય જોહાર. તારીખ 8/1/2024ના દિવસે સરકાર દ્વારા ડ્રાઈવર માટે લાવેલ કાળા કાયદાના વિરોધમાંના નાના પોઢા ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો ભેગા થઈ વાસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને પ્રાંત અધિકારીશ્રી મારફત રજૂઆત બાબા સાહેબને હાર દોરા કરીને કરવામાં આવી, જ્યાં માજી જિલ્લા પંચાયત સભ્ય શ્રી જયશ્રીબેન, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા શ્રી રમેશભાઈ પાંડવી, સરપંચ શ્રી દિનેશભાઈ, સરપંચ શ્રી દેવ મોકાશી, વિજયભાઈ અટારા, સરપંચ શ્રી જયેન્દ્ર ગાવિત, કમલેશ પટેલ, રોહિણા ગામના આગેવાન ભાવેશભાઈ અને સાથી મિત્રો, વાકલ ગામથી રાકેશભાઈ અને તેમના સાથી મિત્રો, કાકડ કુવાથી કિરણભાઈ અને તેમના સાથી મિત્રો, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી બારુકભાઈ સુરેશ પટેલ, ચેતનભાઈ, મુકેશભાઈ તિગરા અને સાથી મિત્રો. ખાસ આભાર ધીરજભાઈ પટેલ, નગરપાલિકા માજી કોર્પોરેટર શ્રી અને મોટી સંખ્યામાં દરેક વિસ્તારમાંથી આવેલ ડ્રાઈવર ભાઈઓ હાજર રહ્યા હતા. એવા સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા જિલ્લા સીટની બેઠક રાબડાળ મુકામે મા ચામુંડાના પટ્ટાગણમાં જોવા મળી હતી. બાવકા સીટના જિલ્લા પંચાયત સભ્ય અને દાહોદ જિલ્લાના પ્રમુખ એવા કરણસિંહ સોમજી ડામોર અને ભારતીય જનતા પાર્ટીના દાહોદ તાલુકા પાર્ટી પ્રમુખ મુકેશભાઈ ખચ્ચર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સરપંચ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગની ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ હેમરાજ બી બાબોર, જાક્ષ, ગુજરાત, દાહોદ. વડોદરા શહેરના ખેડૂતોની અનોખી રામ ભક્તિ, રામ મંદિર માટે બનાવ્યો મહાકાય દીવો. વડોદરા શહેરના અરવિંદભાઈ મંગળભાઈ પટેલ નામના ખેડૂતે અનોખી રીતે રામ ભક્તિ જોવા મળી હતી, જેમણે અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં રહેતા એક ખેડૂતે 1100 કિલો વજન અને 9.15 ફૂટ ઊંચાઈ ધરાવતો દીવો તેમણે રામ મંદિર માટે તૈયાર કરાવ્યો છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે. રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવ્યો છે. આ દીવો રામ મંદિરમાં મુકાશે. ખેડૂતે જણાવ્યું હતું કે જરૂરી મંજૂરી મળ્યા બાદ તેઓ રોડ માર્ગે દીવાને અયોધ્યા લઈ જશે. હાલ વડોદરાના જૂના ચકલી સર્કલ પર 9.25 ફૂટ ઊંચા દીપકને લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે. ખેડૂતે જણાવ્યું હતું કે જરૂરી મંજૂરી મળ્યા બાદ તેઓ રોડ માર્ગે દીવાને અયોધ્યા લઈ જશે અને 9 ફૂટ ઊંચા દીપકને લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે. રામ ભક્ત અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિશાળ દેવો બનાવવા માટે તેમણે વડોદરામાં બનેલી 108 ફૂટ લાંબી અગરબત્તીના સમાચાર વાંચ્યા બાદ તેમને રામ મંદિર માટે કંઈક એવું વિચારવાનો વિચાર આવ્યો અને જે અગરબત્તી સાથે સેટ થાય છે. તે બાદ તેમણે જણાવ્યું કે જે બાદ મેં મકરપુરા GIDCમાં 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવ્યો છે. રિપોર્ટર જાક્ષ, ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગઢી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. સત્વરે રોડનું નવીનીકરણ કરવામાં આવે તે માટે ઢીમા સહિતના વાહન ચાલકોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાવ તાલુકાના સુપ્રસિદ્ધ ઢીમાથી થરાદને જોડતો 12 કિલોમીટર રોડ પર ઠેર ઠેર ગાબડા પડતા વાહન ચાલકો સહિત 40થી વધારે રણ વિસ્તારને અડીને આવેલા ગામડાઓને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે હોવાથી 108 જેવી સેવાને પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે અને ડિલિવરી જેવા કેસમાં પણ જોખમ વધી જાય છે, જેમાં સત્વરે આ રોડનું પુનઃનવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને વધુમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત માર્ગ અને મકાન વિભાગ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર જાક્ષ, ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની, બ્યુરો ચીફ, બનાસકાંઠા. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારની ઘટના સામે આવી છે. જાહેર રસ્તા ઉપર ભરાતા બજારને લઈને 108 એમ્બ્યુલન્સ ફસાઈ. દુકાનદાર અને ફેરિયાઓ જાહેર માર્ગ પર કબજો કરી બિંદાસ ધંધો કરે છે. SMC દબાણ ખાતાના કોઈપણ જાતના ડર વગર ધંધો કરે છે. રિક્ષા ચાલકો અને રિક્ષા જાહેર રસ્તા ઉપર ઊભી રાખી ટ્રાફિક જામ કરે છે. આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. શ્રી રામ મંદિરના નિર્માણમાં સૌથી વધારે દાન કરનાર ગુજરાતી કોણ છે?
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે. મોરારી બાપુએ શ્રીરામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને વધુમાં યુએસ, કેનેડા અને યુનાઇટેડ કિંગડમ સ્થિત તેમના અનુયાયીઓ સામૂહિક રીતે 8 કરોડ રૂપિયા અલગથી દાન આપ્યા છે. આ સાથે જ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રીરામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. અયોધ્યા શ્રીરામ નગરીમાં ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ મંદિરના નિર્માણ માટે દેશ અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો ત્યારે કોઈને ખાતરી ન હતી કે રામ ભક્તો આટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે. શ્રી રામ મંદિરને અત્યાર સુધીમાં 5,000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર મંદિરના સમર્પણ ફંડ ખાતામાં અત્યાર સુધીમાં 3,200 કરોડ રૂપિયા આવ્યા છે. જ્યારે શ્રી રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનાર ગુજરાતના હીરા વેપારી છે. તેઓ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સંસ્થાપક છે. ગોવિંદભાઈ ધોળકિયા હીરાના વેપારીએ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા? ગોવિંદભાઈ ધોળકિયા ગુજરાતના હીરાના વેપારી છે. તેઓ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સંસ્થાપક છે. તેમની કંપની હીરાના ક્ષેત્રમાં જાણીતું નામ છે. અમદાવાદ મિરરના અહેવાલ મુજબ ધોળકિયા ગુજરાતમાં મંદિર નિર્માણ માટે દાન એકત્રિત કરવા માટે ચલાવવામાં આવી રહેલા શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના વડા પણ છે અને તેમના નેતૃત્વમાં પ્રથમ તબક્કામાં રાજ્યમાં ઉદ્યોગપતિઓ અને ધનિક લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. તેઓ લાંબા સમયથી RSS સાથે પણ જોડાયેલા છે. રિપોર્ટર ટાક્સી ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. આજ રોજ ખંગેલા જિલ્લા સીટમાં તારીખ 22/1/2024ના રોજ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અયોધ્યા ખાતે વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે. જેના અનુસંધાનમાં આજ રોજ તારીખ 9/1/2024ના રોજ ખંગેલા જિલ્લા સીટમાં આવતા ગામોમાં ઘર ઘર સંપર્ક અભિયાન આમંત્રક પત્રિકા આપવા ચંદવાણા મુકામે કાર્યક્રમ કરવાનું આયોજન માટે બેઠક મળી. જેમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક હિન્દુ સંગઠન, સંતો, મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. આજ રોજ મોટી ખરજ જિલ્લા પંચાયત સીટની બેઠક તારીખ 22/1/2024ના રોજ ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અયોધ્યા ખાતે વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે. જેમાં ઘર ઘર સંપર્ક અભિયાન આમંત્રણ આપવા ગામના મંદિરે કાર્યક્રમ કરવાનું આયોજન માટે બેઠક મળી. જેમાં રાજકીય, ધાર્મિક, સામાજિક હિન્દુ સંગઠનો, સંતો અને મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. આજ રોજ ઉચવાણિયા જિલ્લા પંચાયત સીટમાં અલગ અલગ ગામોમાં બેઠક તારીખ 22/1/2024ના રોજ ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અયોધ્યા ખાતે વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે. જેમાં ઘર ઘર સંપર્ક અભિયાન આમંત્રણ આપવા ગામના મંદિરે કાર્યક્રમ કરવાનું આયોજન માટે બેઠક મળી. જેમાં રાજકીય, ધાર્મિક, સામાજિક હિન્દુ સંગઠનો, સંતો, મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. જન્મદિવસની ઉજવણી દરમિયાન દુઃખદ ઘટના બની હતી. દિયોદર ગોકુલનગરમાં ઘર આંગણે રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું. કુટુંબી ભાઈના જન્મદિવસ પ્રસંગે બનાવ બન્યો હતો. ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો. દિયોદરમાં સોમવારે સાંજે એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈના જન્મદિવસ નિમિત્તે ઘરમાં ભવ્ય ઉજવણીનો પ્રસંગની તૈયારી થઈ રહી હતી. ત્યારે એકાએક ઘરના લાડકવાયા 1.5 વર્ષના બાળકના મૃત્યુના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. દિયોદરમાં મોબાઈલની દુકાન ધરાવતા પિયુષભાઈ તન્નાના નાના ભાઈ મુન્નાભાઈના પુત્રનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની ઉજવણી માટે ઘરના સભ્યો તૈયારી કરી રહ્યા હતા. તે સમયે પિયુષભાઈના તન્નાનો એક પુત્ર અને ઘરના સભ્યોનો એક લાડકવાયો દીકરો જેનિલ, ઉંમર વર્ષ 1.5, જે ઘર આંગણે રમી રહ્યો હતો. તે સમયે દાડમનો દાણો આરોગતા માસૂમ બાળકના ગળામાં દાણો ફસાઈ જતા શ્વાસ રૂંધાવાને કારણે એકાએક બાળકનું મૃત્યુ થયું હતું. જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આબ તૂટી પડ્યો હતો. જેમાં જેનિલના અણધારી વિદાયના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. આજરોજ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. ટીવી વિદ્યાલયની દીકરીઓ સાથે છેડતીનો કિસ્સો બન્યો હતો. દીકરીઓની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી. જુઓ આ અહેવાલમાં. છાપરવડ ગામે માનનીય સંસદશ્રીની અધ્યક્ષતામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો. તારીખ 9/1/2024ના રોજ દાહોદ જિલ્લામાં સિગવડ તાલુકાના છાપરવડ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો. દાહોદના સાંસદશ્રીમાં જસવંતસિંહ ભાભોર તથા પદ અધિકારીની હાજરી રહી હતી. દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ સાંસદશ્રીએ ખુલ્લો મૂક્યો હતો. સિગવડ તાલુકામાંથી તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અનેક લાભાર્થીઓને યોજનાકીય લાભ માટેનું કાર્ય ઘર આંગણે મળ્યું હતું. મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો અને ગામ લોકો હાજર રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ.